તો સર કાકડા ફૂલી જવા, હું નાનો હતો મારા કાકડા ફૂલી ગયા અને ડોક્ટર પાસે ગયો કે કાકડા દવાથી બેસી જશે, ના બેસે તો કાપવા પડશે. તો હું અને મારા પપ્પા બધા ગભરાઈ ગયા હતા. તો આ ટોન્સિલ કાકડા છે શું? સરસ. સૌથી કોમન બચ્ચાઓમાં જ જોવા મળે, જેને આપણે ટોન્સિલ કહીએ. જી. એ ગુજરાતીમાં એને કાકડા કહેવાય. સો એ આપણા એક ડિફેન્સ મિકેનિઝમનો પાર્ટ છે. જી સર. પણ નાની ઉંમરે જ્યાં સુધી આપણી ફૂલ ઇમ્યુનિટી ડેવલપ નથી થતી ત્યાં સુધી એ આપણને યુઝ્યુઅલી લોકલ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરતા હોય. બરાબર. સો યુઝ્યુઅલી 4 થી 5 વર્ષની ઉંમર સુધી એ આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે. એના પછી એનો રોલ શરીરમાં ધીરે ધીરે ઓછો થાય. 5 થી 8 વર્ષની ઉંમરે એ સૌથી પીક પર હોય કે જ્યારે વારે ઘડી એમાં ઇન્ફેક્શન થાય, કાકડા ફૂલી જાય, બચ્ચાઓને વારે ઘડી શરદી, ખાંસી, તાવ આવે, સ્કૂલમાં રજાઓ પડે, એમનું ભણવાનું બગડે, ડોક્ટર પાસે જઈને વારે ઘડી એન્ટીબાયોટિક દવા લેવી પડે. સો એને ક્રોનિક ટોન્સિલાઇટિસ કહેવાય. અને એની સાથે સાથે એક એડિનોઇડ્સ કરીને હોય કે જે નાકની પાછળના ટોન્સિલ આપણે કહી શકીએ. અચ્છા. તો એના મુખ્ય જે સિમ્પટમ્સ છે એમાં નાક બંધ થઈ જાય, બાળક મોઢાથી શ્વાસ લે, રાત્રે નસકોરા બોલે અને એકદમ જ ઊંઘમાંથી જાગી જાય, જેને સ્લીપ એપનિયા કહેવાય. સો આ એડિનોઇડના સિમ્પટમ્સ છે. આમ જોવા જાવ તો એડિનોઇડ અને ટોન્સિલ એ ભાઈ બહેન જેવા છે, એક જ ફેમિલીના બે પાર્ટ છે. તો જ્યાં સુધી અમે એને દવા આપીએ, એન્ટીબાયોટિકની દવા આપીએ, વર્ષમાં 2-4 વાર ઇન્ફેક્શન થતું હોય તો એ વસ્તુ એનાથી બેસી જાય. જો વારે ઘડી આ તકલીફ રહે તો એનું પછી ઓપરેશન કરવાનું થાય, જેમાં ગળામાંથી કાકડા અને નાકની પાછળથી એડિનોઇડ્સ જે મસા છે તેને કાઢવા પડે. અને એડિનોઇડ્સ અને ટોન્સિલનું ઓપરેશન આપણે ત્યાં લેટેસ્ટ પદ્ધતિથી થાય છે, જેને કોબ્લેશન કહેવાય. જી સર. જેના મૂળ 3 ફાયદા છે. એક કે એમાં ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી બાળકને પેન ઓછું થાય. બીજું કે જે મેઇન કન્સર્ન હોય છે કે બચ્ચાની ઉંમર નાની છે તો એમાં જે બ્લીડિંગના ચાન્સીસ હોય છે, લોહી વધારે વહી જવાના ચાન્સીસ હોય છે, તો એ ઓછા થઈ જાય છે. અને ત્રીજું કે એની રિકવરી ફાસ્ટ થાય છે. અને પ્લસ ટોટલ અમારો ઓપરેશનનો સમય પણ એનાથી ઓછો થઈ જાય છે. એટલે આપણે આપણી લેમેન ભાષામાં કહીએ તો જે લેઝર પદ્ધતિથી થાય છે, તો એની માટે જે મશીન આવે કોબ્લેશન વાળું, તે આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી ઓવરઓલ પેશન્ટને ફાયદો થતો હોય છે. પ્રેક્ષક મિત્રો, સર પાસે ખૂબ જ આધુનિક ટેકનોલોજીના સાધન સામગ્રી ધરાવે છે, એક ખૂબ મોટો પ્લસ પોઈન્ટ છે.